જે મેઇન સોલ્યુશન 24 ફેબ્રુઆરી સેકન્ડ શિફ્ટ એટલે બીજા પેપરના બીજા ભાગમાં આપણું સ્વાગત છે. પહેલા ભાગમાં આપણે 1 થી 5 પ્રશ્નો જોયા. અહીંયા છઠ્ઠા પ્રશ્નથી શરૂઆત કરીએ. છઠ્ઠો પ્રશ્ન જે છે અંતર ઊંચાઈનો બહુ સ્ટાન્ડર્ડ પ્રશ્ન છે અને આવડવો જોઈએ. એક હેલિકોપ્ટર એચ ઊંચાઈ 432 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સમસ્થિતિ રૂપે ઉડી રહ્યું છે. સમાંતર એની હાઈટ ઘટતી નથી, ક્રોસમાં નથી. જમીનના કોઈ એક બિંદુથી તેનો ઉચ્છેદ કોણ 60 અંશ જણાય. 20 સેકન્ડ બાદ આ જ બિંદુથી ઉચ્છેદ કોણ 30 અંશ, એટલે હેલિકોપ્ટર દૂર ચાલ્યો ગયો છે. તો ઊંચાઈ કેટલી હશે? ઊંચાઈ ફિક્સ મેન્ટેન થયેલી. પહેલી વસ્તુ એ છે એમાં આ કિલોમીટર પ્રતિ કલાકમાં આપ્યું, આ મીટરમાં, તો એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ તો વેલોસિટી v 432 કિલોમીટર મીન્સ 1000 મીટર, કલાક એટલે 3600 સેકન્ડ, મીટર પર સેકન્ડ સાદુરૂપ આપો 12 વડે એટલે 120 મીટર પર સેકન્ડ. હવે ફિગર દોરીએ. ધારો કે કોઈ સમયે આ હેલિકોપ્ટરની હાઈટ AB છે, ના કોઈ એક બિંદુ હતું જેનો ઉચ્છેદ કોણ હોય ત્યારે કેટલો જણાજો? આ બિંદુ એ છે, બી બિંદુ હેલિકોપ્ટર હોય 60 અંશ. હવે હેલિકોપ્ટર તો ફિક્સ સ્પીડે ચાલતું હતું 432 કિલોમીટર પ્રતિ કલાક. 20 સેકન્ડ બાદ ધારો કે હેલિકોપ્ટર અહીંયા આવી જાય છે. આ બિંદુ હાઈટ તો એની સેમ રહેવાની કેમ કે સમસ્થિતિ જ જતું હતું. તો ત્યારે એનો ઉચ્છેદ કોણ આ જ બિંદુ એથી કેટલો થઈ જાય છે? 30. ના સ્થાન નવું સ્થાન કઈ CD. તો આપણે BD મેળવી શકશું કારણ કે સ્પીડ આપી છે, સમય આપ્યો તો અંતર તો મળે, ઊંચાઈ પણ એ જ થશે. તો જોઈએ અંતર BD બરાબર 120ની સ્પીડે કેટલા સમયમાં કાપેલું અંતર? તો 20 સેકન્ડમાં. 12 દૂ 2400 મીટર. બે ત્રિકોણ લઈએ, આ બિંદુને નામ આપીએ O. તો ત્રિકોણ OAB માં tan 60 એટલે સામેની બાજુ H છેદમાં OA. તો OA બરાબર tan 60 એટલે વર્ગમૂળ 3 થાય, થશે છેદમાં H ના છેદમાં વર્ગમૂળ 3. બીજા જે ત્રિકોણ છે તે ત્રિકોણ OCD માં, ODC કહો તો એમાં કંઈ ખોટું નથી, OCD માં એમાં ખૂણો કેટલો થશે? તો tan 30. tan 30 બરાબર tan 30 એટલે સામેની બાજુ H છેદમાં પાસેની બાજુ OC. OC એટલે OA વત્તા AC થાય. તો tan 30 એટલે 1 ના છેદમાં વર્ગમૂળ 3 H. OA આપણને ખબર નથી, સરખાવાના છે, પણ AC ખબર છે. AC એટલે કોણ થાય? BD બરાબર AC થશે તો કેટલા થાય? 24. આખું પદ આ બાજુ લઈએ તો OA વત્તા 2400 બરાબર વર્ગમૂળ 3H. હવે આપણે H મેળવવાનું, જો OA મેળવવાનું હોય શરૂઆતની સ્પીડ તો H ની જગ્યાએ કિંમત મૂકીએ. અહીં H મેળવવાની તો OA ની જગ્યાએ મૂકું તો H ના છેદમાં વર્ગમૂળ 3 બરાબર વત્તા 24 બરાબર વર્ગમૂળ 3H. આ પછી સામેની બાજુ જાય અને સૂત્રનો કરતા બનાવો તો વર્ગમૂળ 3H માઇનસ H બાય વર્ગમૂળ 3 કેટલા થાય? વર્ગમૂળ 3 લસા લઈ લઈએ. વર્ગમૂળ 3 ગુણ્યા 3 માઇનસ 1 એટલે 2H 24 માટે H બરાબર 1200 વર્ગમૂળ 3 મીટર. તો હેલિકોપ્ટરની ઊંચાઈ જે ફિક્સ ઊંચાઈ હતી તે કેટલી થશે? 1200 વર્ગમૂળ 3. તો પહેલો જવાબ જ આપેલો છે. એટલે બહુ ઈઝી દાખલો હતો, સમજીને કરો તો બહુ આસાનીથી થઈ જાય એવો હતો. તો tan 1/4 sin inverse √63/8. ક્લિયરલી 1/4 છે એટલે સીધે સીધું તો tan ઇન્વર્સમાં કન્વર્ટ થશે નહીં, તો sin ઇન્વર્સ બરાબર ધારો આપણે. પછી આગળ વધીએ શું કે તો આ રીતે થાય
સાઇન થીટા ધારીએ તો સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, તો 64 માઇનસ 1 63, એટલે કેટલા થશે 1. હવે જો આખેલું પદ કેવું થશે, આપણે એવું ધારેલું કે સાઇન ઇનવર્સ 63/8 બરાબર થીટા. તો રકમ જે છે કંઈક આ ટાઈપની થઈ ગઈ, tan θ/4. એટલીસ્ટ તમારે θ/2 માં તો લાવવું જ પડે. તો આને સાદુરૂપ આપો તો વર્ગમૂળમાં sin² θ/2 છેદમાં cos² θ/2 લખી શકાય. એટલે 1 માઇનસ cos θ/2 1 પ્લસ cos θ/2 લખી શકશો. એમ કે sin² ના છેદમાં cos², sin² θ એટલે 2 cos², 1 માઇનસ cos 2, કોસમાં આવશે 1 માઇનસ. હજી અંશનું છેદની અનુબદ્ધ કર્ણી લઈ લઉં છું. 1 માઇનસ cos θ/2 ઇન્ટુ 1 માઇનસ cos θ/2 છેદની અનુબદ્ધ કર્ણી લીધી, છેદમાં 1 પ્લસ cos θ/2 ઇન્ટુ 1 માઇનસ cos θ/2. અંશમાં વર્ગમૂળ 1 માઇનસ cos θ નો સ્ક્વેર થાય એટલે નીકળી જાય 1 માઇનસ cos θ/2 છેદમાં 1 માઇનસ cos 1 પ્લસ cos એટલે 1 માઇનસ cos² ને 1 માઇનસ cos² એટલે sin² નીકળી જાય સ્ક્વેર રૂટ એટલે sin θ/2. માટે tan θ/4 બરાબર 1 માઇનસ cos θ/2 છેદમાં sin θ/2. અગેન પાછું એનું એ સૂત્ર લઈએ. 1 માઇનસ cos θ એટલે કે 1 માઇનસ 1 પ્લસ cos θ ના છેદમાં 2. એની કેટલી થાય? વર્ગમૂળ થશે. કેમ કે 1 પ્લસ cos θ બરાબર 2 cos² θ/2, તો એને વર્ગમૂળ નીકળી ગયું. છેદમાં પણ 1 માઇનસ cos θ ના છેદમાં 2 એ બનાવશે. આપણે થીટા cos θ મેળવવા પડશે એટલું ખબર પડી ગઈ. માટે cos θ બરાબર આના પરથી કેટલા થાય? cos એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ 1/8. તો બધી કિંમત મૂકી દઉં તો 1 પ્લસ 1/8/2 નું સ્ક્વેર રૂટ છેદમાં 1 માઇનસ 1/8/2 નું સ્ક્વેર રૂટ. તો 1 માઇનસ 8 ને 1 9 ના છેદમાં 16 એટલે 3 ના છેદમાં 4. 8 માઇનસ 1 7 ના છેદમાં 16 એટલે વર્ગમૂળ 7 ના છેદમાં. તો 4 માઇનસ 3 એટલે 1 ના છેદમાં 4 વર્ગમૂળ 7 ના છેદમાં 4. તો 4 4 તો ઉડી ગયા હતા. 1/√7. ટ્રિગોનોમેટ્રીની જો ફોર્મ્યુલા સરળ હોય તમારી તો બહુ ઇઝીલી થઈ જાય. ડાયરેક્ટ સૂત્ર પણ છે. આ સૂત્ર છે, આ તો તમને સાબિત કરીને બતાવ્યું જે ડાયરેક્ટ ફોર્મ્યુલા તમે લખી શકો. ખાલી જ્યાં વક્રના બિંદુ 3 વર્ગમૂળ 3 છેદમાં 2 1 ના છેદમાં 2 આગળ સ્પર્શકનું સમીકરણ x વત્તા વર્ગમૂળ 3 ઓછા 2 વર્ગમૂળ 3 = 0 છે. એક ટ્રેક એવી છે કે બિંદુનું સમાધાન બધા વક્રો કરતા હશે. એકદમ ઇઝી, એટલો બધો તો નહીં આપે. તમે વેરીફાઈ કરી શકો કે ચારે સમાધાન કરતા હશે. તો કોઈ પણ બિંદુ આગળના વક્ર આગળ સ્પર્શકના સમીકરણ માટે એક શોર્ટ ટ્રીક હતી. x² ની જગ્યાએ તમારે મૂકવાના x1. આ પણ યાદ રાખજો. એટલે જેટલી શોર્ટ ટ્રીક છે તમે ડાયરેક્ટ કોઈ જગ્યાએ નહીં મળે. આ રીતે ભણાવતા થઈને તમે લિસ્ટેડ કરતા જાઓ તો તમારે પરીક્ષામાં જ્યારે પૂછાશે ત્યારે ઇઝીલી એટેન્ડ કરી શકો. તો x² ની જગ્યાએ મુકાય x1, y² ની જગ્યાએ y/1, x ની જગ્યાએ x પ્લસ x1/2 અને y ની જગ્યાએ y1/2. કોઈ પણ માટે મૂકો, કોઈ પણ બિંદુના વક્ર આગળ, દ્વિઘાત વક્રના કોઈ બિંદુ આગળ સમીકરણ x1 y1 માટે આ થાય. તો પહેલા માટે લઈએ
બધા માટે ટ્રાયલ એન્ડ એરર જ છે, થિયરિકલ તો થશે નહીં. તો પહેલા માટે એ માટે સમીકરણ થશે x1 તો આ બિંદુ આપ્યું છે, પહેલામાં ન મળે તો બીજામાં જશું, બીજા ન મળે તો ત્રીજામાં, ત્રીજો ન મળે તો ચોથામાં જવાનું નથી, કેમ કે 3 હોય તો ચોથો જવાબ તો હોય જ. x1 પ્લસ 9 y2 ની જગ્યાએ y1 ઇન્ટુ y1. બાકીના બધામાં કોઈ ફેરફાર નથી. તો કેટલા થાય? 3√3x વત્તા 9y બરાબર કેટલા થઈ ગયા? 18. હવે વર્ગમૂળમાં x છે તો 3√3 વડે ભાગી નાખું તો x વત્તા 9/3√3y માઇનસ 18/3√3 ઇક્વલ ટુ 0. તો x એક વખત 3 થાય, વર્ગમૂળ એટલે 3, વર્ગમૂળ 3y, અહીંયા બે વખત એટલે -2 વર્ગમૂળ 3. આ તો બહુ લોટરી જેવું કે પહેલામાં જ આપણો જવાબ આવી ગયો. જો એ જ માગેલો છે, પણ ન આવે તો બીજો, ત્રીજો, ચોથામાં વેરીફાઈ કરવું પડે. 3 સુધી જાઓ, ત્રીજામાં ન આવે તો ચોથો હશે, તમે વેરીફાઈ કરી નાખશો, બાકી એકેયમાંનું સાદુરૂપ થશે નહીં. એટલે ટ્રાયલ એન્ડ એરર હતો, બધા મૂકતા જો, સિમ્પલ કન્સેપ્ટ હતો. આ થશે 9. તો નેગેશન ઓફ P ઓર Q નું નેગેશન ખાલી જગ્યા વિધાન છે. મિત્રો ઓપ્શનની પણ કંઈ જરૂર નથી, આપણે ડાયરેક્ટ ગણીએ છીએ, કેમ કે આનો નિષેધ 1-2 સ્ટેપનો જ દાખલો થાય, એમાં ઓપ્શન લખતો નથી. આનો નેગેશન તો નેગેશન P એન્ડ P ઓર Q. નેગેશન અંદર લઈ જાય તો આ નેગેશન P તો P, એન્ડ હોય તો ઓર, નેગેશન ઓફ P ઓર Q. तो नेगेशन P और नेगेशन P एंड नेगेशन Q. संयोजन लगाड़िए तो P और नेगेशन P एंड P और नेगेशन Q. अब P और नेगेशन P કેટલા થાય તો આપણે નિત્ય સત્ય નિત્ય મિથ્યામાં જોયેલું છે, ટેક્સ્ટબુકમાં નથી, પણ જો JEE સેક્શનમાં આ વસ્તુ બહુ ઇઝી છે. તો P ઓર નેગેશન P યાદ રાખવા માટે બહુ સિમ્પલ વસ્તુ. એ હોય તો નેગેશન એ એટલે A ડેશ, આ એ છે ગણ તરીકે A ડેશ, યોગ વિયોજન એટલે યોગગણ, એ યોગ A ડેશ શું થાય? યુ એટલે શું થાય? તારો ઓલવેઝ ટ્રુ, એટલે આને લખવાનું થશે T. યાદ રાખવાની મેથડ. તો આ સ્મોલ t એન્ડ P ઓર નેગેશન Q. અગેન એન્ડ એટલે છેદગણ, યુ છેદ કોઈ પણ હશે તો જવાબ તેનો તે જ આવશે. તો ટી સાથે સંયોજન એટલે કેટલા થાય? P ઓર નેગેશન Q. તો આનો આન્સર થશે P ઓર નેગેશન. એક ઓપ્શન આપ્યો છે, કોષ્ટકની મદદથી પણ કરી શકો. કોણ? આખો આ લઈ લો, પછી એનું નેગેશનનો કોષ્ટક બનાવો, પછી ઓપ્શનમાંથી મૂકતા જાઓ એટલે જવાબ મળે.